મિલનભાઈ નું ઘર લો આ બદામ મંગાવી હતી ને કેટલા 1000 રૂપિયા દેવાના સાંભળ 1000 રૂપિયા આપી દેજો 1000 રૂપિયા અમારું ભૂલવાનું વધી ગયું છે ને એટલે બધા મંગાવી કાલે તો મંગાવી હતી કાલે મંગાવી હતી કાલે 2 કિલો બદામ લાયા છે હવે તોડેલું પેકિંગ અમે પાછું ન લઈ જાય આ પેકિંગ હું કામ તોડ્યું ખાવી હોય તો તોડવું તો પડે ને પેકિંગ ઘરમાં ખુલેલી બદામ હતી ને ઘરમાં ખોલેલી બદામ હતી તો પછી બીજી હું કામ મંગાવી ખોટા પૈસા બગાડવાના ધંધા કરે છે મેડમ 1000 રૂપિયા આપો લો આ 1000 રૂપિયા હવે ફરી વાર બદામ મંગાવે ને તો લાવતા નહીં કેમ હમણાં મગજમારી થઈ સાંભળી નહીં શું સાંભળ્યું નહીં એ જ કે એના દાદાને ભૂલવાની બીમારી છે કોણ દાદા જેના માટે તમે બદામ લઈ આવ્યા છો ઈ દાદા સોરી મને ભૂલવાની બીમારી છે તમને પણ હા અમેઝિંગ સારું ચલો હું નીકળું છું બદામના પૈસા આપે તો ખરા ક્યારે આપ્યા અરે આ તમારા ખિસ્સામાં પૈસા છે ને આ પૈસા કહું છું અરે આ તો મારા પૈસા છે મને જ કેમ બતાવો છો અરે આ મેં બદામના પૈસા આપ્યા છે ઈ છે બદામના કોઈ દી પૈસા હોય બદામનું મિલ્કશેક હોય બદામની ખીર હોય બદામનો હલવો હોય આ પૈસા મેં તમને હમણાં બદામ લઈ આવ્યા ને એના આપ્યા ક્યાં છે બદામ આ દાદા લઈ ગયા અંદર કયા દાદા હે ભગવાન જેના માટે તમે બદામ લઈ આવ્યા ઈ દાદા મને ભૂલવાની બીમારી છે શું ખોટું બોલો છો આંટી આ પૈસા તો મારા હાથમાં હતા અરે આ પૈસા ઈ જ છે જે મેં તમને આપ્યા હતા બદામના હારું આંટી શાંત થઈ જાઓ ગુસ્સો કરો માં હું તો મજાક કરતી હતી મને ખબર છે તમે બદામના પૈસા આપ્યા આપણે બે સરખા છીએ તો મજાક કરે છે હારું હું જાઉં છું